તમને લોકોને ખબર જ છે કે આપણે નવી ગાડીનું કરવા જઈ રહ્યા છીએ મોડિફિકેશન કાંક આ રીતનું કરવાનું છે. પહેલા દિવસે આપણે મોડિફિકેશન ચાલુ પણ કરી દીધું હતું. બીજા દિવસે થઈ ગયું આપણે બ્લેક બેબીનું એક્સિડન્ટ, થઈ ગયું ઘણું બધું નુકસાન. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં આપણે કાઢી લીધી બ્લેક બેબી ને આવી ગયા ભુરિયા બાપાએ ચા પીવા માટે ને બધા ભાઈબંધો હારે પી લીધી સવારમાં ચા. આપણને ચા ગરમ બહુ લાગે એટલે આપણે ચા પીવામાં લાગે વાર ને મારે જોકરભાઈ જવાનું તો દાઢી કરવાનું. દક્ષભાઈ નીકળી ગયા એના ઘર બાજુ. આપણે તો દુકાનની બહાર ગાડી પાર્ક કરીને ગયા દાઢી કરાવવા, પણ ખબર નહીં બહાર રાખેલી ગાડીમાં કોણ ઠોકીને વહી ગયું ને આપણને તો ઘરે આવીને ખબર પડી. ગાડીને ઠોકેલી જોઈને મારો તો મગજ ફરવા માંડ્યો ને હવે આપણે ગાડીમાં કરાવવો પડશે કલર કામ. ને કલર કામ કઈ જગ્યાએ સારો થાય છે તમને ખબર હોય તો ફટાફટથી કોમેન્ટ કરી નાખો. આ બાજુનો મિરર તો મારા પપ્પા કીધે તૂટી ગયો તો ને હેરોર આપણે મિરરે નખાવો જોશે ને પછી તો ગાડીને પાર્ક કરીને નીકળી ગયો ઘર બાજુ. ત્યાં તો મારી ભાણી એના પપ્પા ભેગી ગામમાં ચક્કર મારીને પણ આવી ગઈ ને નાનો એવો પણ સ્વિમિંગ પુલ પણ લઈને આવી. ચક્કર મારીને થાકી ગઈ એટલે મારી ભાણી તો ઘરે આવીને સુઈ પણ ગઈ. પછી આપણે નાઈને થઈ ગયા રેડી ને બેગી પેન્ટ પહેરીને આવી ગયા ભાઈ શેરીમાં. મને તો એમ હતું કે શેરીના છોકરા મને જોવા હાટું લાઈનું થઈ છે, પણ ખબર નહીં બપોર વચ્ચે આ બધા છોકરા ગયા ક્યાં. પછી ગાડી લીધી બ્લેક બેબી, નીકળી ગયો ચક્કર મારીને જેવો ઘરે આવ્યો તો આપણું ટકલું બસ પણ જાગી ગયો. પછી મારે ચિરાગભાઈ જવાનું હતું રાજકોટની સિવિલ હોસ્પિટલે. પહોંચી ગયા હોસ્પિટલ. તમને લોકોને એમ થતું હશે કે આપણે હોસ્પિટલ શું લેવા આવ્યા હતા? આપણે હોસ્પિટલ આવ્યા હતા ભવ્યભાઈને લેવા માટે. હાઈન પડી ગઈને આવી ગયા ઘરે. પછી નાના છોકરા ભેગું શેરીમાં રમવાનું કરી દીધું ચાલુ. તમે લોકો શિપનું આગળનું મોડિફિકેશન જોવા માટે મને ફોલો કરતા જજો. મળશું બીજા મિની બ્લોગમાં. બાય બાય.